વેલકમ બેક ટુ માય વ્લોગ મિત્રો. તો અત્યારે હું ને પાર્થ ભાવનગર જઈ બસમાં. આ પાર્થ બેઠો છે અને અમારો એક આ બસ ડ્રાઈવર છે થોડોક ભૂક્કા કાઢી નાખે એવો. આ જોયો તમે જોઈ શકતા છો કે સામેની બાજુ ટ્રાફિક હતું એટલે બસ ડ્રાઈવર રોંગમાં હાંકે છે, રોંગમાં. હમણાં તો મેં જોયું એવું કે એક I-20 વાળો જરાક રહી ગયો, જરાક મોરો દઈ દેવાનો હતો એ, પણ સામેની બાજુ થોડું ઘણું ટ્રાફિક હતું એટલે મારો બેટો પિચકાવે જાય. જો આ બધા ખટારા હાઈવે ઉપરથી હામાં આવે છે અને આ એકો જાય. જો બાજુમાં તમને ગાડી જતી દેખાતી છે, બાજુના રોડમાં રમાવે જાય. જો ભાઈ જો આ ખટારા ગાડીઓ બસો ટ્રક ને સામું આવે છે. હવે એ ડિવાઈડર ગોઠવે છે કે હું ઓલી બાજુ હવે લઈ લઉં. અઘરો ડ્રાઈવર મળ્યો ભાઈ, અમને અઘરો. બરોબર આવે જ ને, હું સામો દેખાવું. જો અમે હા જો હેઠાઈ ગયું. આ ઓકે, આ બરોબર, આ રેડી ને? હા અમે દેખાય છે મને. ભાઈ એક તમને થોડું ઘણું કહેવાય એવું નથી, એક બહુ થોડું સારી વસ્તુ છે. હવે જો આ લે છે હવે રાઈટ સાઈડમાં, અહીંથી આ જો ડિવાઈડર ખુલ્યું છે એટલે એ ચડાવી. જો રાઈટ સાઈડમાં ઓલું આવી ગયું, એ જો ચડાવી દીધી. હા પાછળથી ગાડીઓ આવે છે, દેખાય હે? હા દેખાણી, પાછળથી ગાડીઓ આવે છે. હવે એને રાઈટમાં લઈ લીધી. મોણો બેટો ખેલ કરી ગયો કા બધા. આ રાઘવ વાળો આપણી આગળ હતો, રાઘવ વાળો આપણે આગળ હતો, જો એને લીધી સાઈડમાં. તો બન્યા રહેજો મિત્રો વ્લોગમાં. આગળનો તમને વ્લોગ બતાવશું જો પોસિબલ થાય તો. અગર અમે અમારું થોડુંક મિશન ઉપર છીએ, એ મિશન અમારું કરવાનું છે પૂરું. બરોબર બીપ આવી જશે. ઓકે, આ કેટલા ટાઈમે વ્લોગ મૂકીએ છે પણ વાંધો નહીં, મૂકી દેવું આપણે. તો બન્યા રહેજો મિત્રો વ્લોગમાં. હા અત્યારે ઉતરી ગયા છીએ જ્યાં અમારે ઉતરવાનું હતું, જ્યાં ઉતરી ન એક પાણી ટાંકી આવી ગઈ ઊંઘમાં. પણ બસ હવે થોડા વહેલા પકડી દીધા. કાલા કેટલા ગવાઈ ગયા બધા? કેટલા વાગ્યા? 5:30. આપણે હવા 5 લગભગ ઉતરી ગયા ને, 5 ને 15. અમે હવે વાટે ઊભા છીએ કે કોઈક આવે ને લઈ જાય. આમ ફોન તો કર્યો છે, આવે છે. સામાન બામાન બધો ઉતારી વાટે ઊભા આવે તો ધ્યાન ગયું કા નકર એની મશીને ઓલમાં પોકે ગામના છેડે. તો ઓલું જ આવ્યું ખાલી પાણી ટાંકી, નકર તો રહી જાય વાહે. ભાવનગરમાં પણ લાગતું નહોતું ભાવનગરમાં ગીર્યા હોય એવું. બીજું કામ છે ને એટલે ચોકડી ને એવું કે બોલાય નહીં. ચોકડી આવી અમે ન બોલે, મારી ચોકડી જોરથી રેડિયો નાખી ને અમે બીજા ડબ્બામાં જ ઓલો પેલા સોફામાં જ હતા. એવો યાદ આવે છે, ટ્રેન ગરી જાય મગજમાં. અક્ષરવાડી રોડ આવશે, વ્હાઈટ લાઈટ દેખાય તો છે. આપણું નથી આ કહું ન્યૂ છે આ. હેલો મિત્રો, ઘરે જઈને વાત ઘરે પહોંચીને આપણે પાછો કન્ટિન્યુ કરશું. અત્યારે તો આળા બહુ ચડે છે, જરાક બહુ ચડે જરાક. મિત્રો અમે બધા અત્યારે ભાવનગર આવી ગયા છીએ અને આપણે શું ખાવા આવ્યા એની આમ પીઝા ખાવા. આ બે જો ફોટા પાડવા અહીંયા મારે આમ આ બે ફોટા પાડવા પડ્યા છે. આ ફોટોગ્રાફર છે, ફોટો પાડે છે. આને લાગી છે ભૂખ. આપણે ભાર્ગવભાઈ વિડીયો ઉતારે છે તો ભાર્ગવભાઈ બાજુ જરાક ફેરવીએ આપણે. શું કહેવાનું તમારે? શું વાત છે? તો અત્યારે આવું બધું કઈક હાલે છે. આ લોકો જો માણસો અત્યારે ફૂલ અત્યારે વેઇટિંગમાં છે લપિનોઝમાં. આપણે વારો લખાયો ફોન ની વાટે છે, હવે આવે તે દી કરું. હવે હા અહીંયા અમારે જરા કન્ટેન આપો અમને. મોઢું ફેરવે
હાલો દેવા દાંડી તમારું શું કહેવાનું કઈ? મારે તો જો અમે પીઝા ખાવા આવ્યા છીએ. હા આપણે ઝાડવામાં બળ કર્યું છે. હા હવે આમાં થોડુંક કરશું બળ. બરોબર સરસ સરસ. કેટલાનું બિલ આવે છે? બિલ તો આવી ગયું છે. એવું બિલ વેલા આપી દીધું છે. એડવાન્સ માં લે બધું. તો હે ને બિલ વેલા આપજો ને તો તમારો ઓર્ડર લખાતો થાય સમજો એટલે બિલ વેલા લઈ આવો. ચાલો પછી મળીએ. આ તો હું એક બળદ થતી હોય અને આ વ્લોગ માં તે વાંધો હોય પછી મળી પછી પાછો પૂરો વિડિયો બંધ કરી દે ને પાછો ઉપાડે વિડિયો માં બોલ ને કઈક નહીં આનો વાંધો આ જો ઓરી આય ઇધર આવો નહીં થવું તો કઈ નહીં તેલ લેવા જાવ બીજું તો શું હોય આવા ગાવડી દે આ ઘણું બધું સારું પીને ઉપર લાવું એક બોલે પણ સારું. ઉપર મેંગો દે મેંગો માં લગભગ 60 લઈને આવે 200 રૂપિયાની. ના ના રોટ ઓફ સમથિંગ છે તો બે તો વિશે રોટ હશે કે એટલી સાઈઝ આપણને મળે છે ત્યાં બરોબર જ આવે ઈ રેડી જ આવે કાઈ નો ઘટે એક ગાડીઓ આવે ગાડી થોડો આવું જોવા જાવું એ એવું લાગે છે પકેટ તો એલા બસ હવે કાળો નો આવી નો જ આવે ને આવતો ને બસ ઉપર મેંગો છે ઈ મેંગો માં કે એવું આલુ બહુ મોંઘું મળે છે તો જોઈએ હવે થોડા ઘણા યુટ્યુબ થી પૈસા નીકળતા થાય તો પછી જાવું મેંગો માં ખાવા તમને બતાવશું ત્યાં શું ખાવાનું બન્યા રહેજો મિત્રો વિડીયોમાં અંદર બધા આવી જાય ઓર્ડર બોર્ડર આવી જાય પછી તમને બતાવશું જય હિન્દ મિત્રો તો અત્યારે બધા ટેબલ મળી ગયું અમને અને ટેબલ લઈ ગયા છે તો બધા ટેબલ ખોટી ગયા છે અત્યારે બીજા પૂજાય છે માણસો જોવો તમે બુધવાર છે ને ઓફર એટલે શુક્રવાર છે તો ઓફર માં માણસો બતાવો રોટલા ખાવા અહીંયા મેંદા રોટલા ખાવા મને ખબર હું થાય એમ નો કીધું કોઈ ખાવા આવ્યું પછી હમણાં એમ કે કોઈ ખાવા આવ્યો પણ અમે તો ક્યારેક ક્યારેક આવી અઠવાડિયા વાંધો નહીં હમણાં પીઝા આવે ને તમને તો પાણી આવે મોઢામાં એ કેવો બતાવું પીઝા એવું કે ખબર એ કે બાર પીઝા ખાવા આવે ને પીઝા કેમ ખાય ને થોડાક એક્શન જરૂરી કરે છે કીધો અરે અંદર કે મને નો આવડે એવું એને હરકું આવડે કરીને લેને લે મને કઈ કીધો એમ નહીં વાગોળી હરખી વાય કે મારા બા બેટા બેટા વાગોળે આયા કે એવું કહેવાય એવું તાર બાન કહેવાય પણ બધા ઉતાર બાને વિડિયો તો આ જણુડી તમારે એવું કહે છે બેઠી બેઠી એવું કટ બટ નો થાય કઈ હવે હા અહીંયા કે બાના ચાળા પડે કઈ ને પણ એકવાર કઈ તો કરી આ કાઈ નહીં કે યાર લે કઈ હું મૂકું કઈ ના ખોલે એમ ક્યાં ડિલીટ થાય ગમે એવા આવે ડિલીટ થાય હું નો મૂકો લે યાર એકવાર હાલ આ બંધ કરી દો બંધ કરી દો સરસ છે લે નહીં મને આ પીઝા આવી ગયા છે આવી ગયા છે હવે એક ઓર્ડર કોક દી આવો તો કોકટેલ નો વરે પેલા ઓલો ફોલ હું હરવું હોલ પડો ને આવવાનું ખાવી છે આવા કાલે પીઝા ખાવા આવા છે હાલો આપણું છે હવે આપણે માથે લઈ નામ લખી નથી જો હાલો નામે નથી લઈ ગયા બોલ તો આવો પીધો છે બંધ કરી દે નજર લઈ જાય બંધ કરી દે પાણી આમ જો આ બીજો ભાઈલો નથી મળ્યા આહાડો આમ જો હા ઓલું મોકટેલ આવ્યું ને મોકટેલ તો પૂરું થઈ ગયું આમ તો જો કાલે આમ તો હર ભૂખડ્યું આમ તો જો ભૂખ મારો આમ તો તૈયાર નથી થયો હજી આમ જોઈ લે આજો હું ફટાફટ ખાવું ને નકા ખાઈ જાય બધા બધાનો એલા એમ નથી ઉતારવાનું જોવી કહું એમ કરવાનું એટલે તો આર્ટિસ્ટ
Izo eating. બધા લઈ લે. હવે આમ લે. મોટા બે ગયા આમાં આ બધા કૂતરીના ઉલાળ લીધું છે. બીજું પેપર દીધી વાળા જો કચરો કરી નાખો. ખાઈ જો જો આમ જો આ જો ખાઈને બે ગયા. હાવ પલાળી દીધો. આની સ્ટ્રો ક્યાં ગઈ? સ્ટ્રો નો તો ગોટો વાળી દીધો. જો પૂરું કાકુ જો બીજાને દાંત આવે છે. કેટલાનું બિલ કેટલાનું તો એનું બિલ નો ગોટો વાળી દીધો લાગે. છોકરી પંચાયત કરવા ઊંચા જ ન જો ખુશબુશ કર્યા કરે. આમ જોઈ લો આમ જો બોલી કેવી છે. હા સાચી વાત છે તારી. તો રામને તો એ તો ખોજરી તો સાચી વાત છે. તો એ કંઈક કહેતો હતો ને બોલો હતો એ નવરીની આ તેરી નહીં છે. પંચાયત કરવાની વિષય છે. હાલો તમે પંચાયત જ કરો છો. હા જો દેવો ખોટો હા જો મેચ જોવે અત્યારે ખાઈને પછી મેચ જોવે. ઓહો આમ જો ઓગાળી 4-5 કોખા છે. મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ બોટાવ અને બેઠા છીએ બધાય. અને અત્યારે અમે નક્કી કર્યું છે કે બધાએ એક ગેમ રમવાની છે જેમાં કોઈને દાંત કાઢવાના છે નહીં. એટલે અત્યારથી ગેમ શરૂ થાય છે. તો દેવાભાઈ તમને વિનંતી છે કે તમે ગેમ શરૂ કરો. ડુમ ટાણે ગેમ સ્ટાર્ટ નાઉ. આપણે તો અત્યારે કોઈ બોલતું છે નહીં. આપણે બોલી શકીએ પણ દાંત નહીં કાઢવાના. દાંત કાઢ્યા એટલે મર્યા. અને દાંત કાઢવાની સજા એવી છે કે જો સામે બતાય તો ઓલું એ અડીને પાછું આવવાનું. એ અડીને પાછું આવવાનું છે. એટલે કોઈ દાંત કાઢવાના છે નહીં. અત્યારે બધા હો ને રીતે બેઠા છે દાંત દબીને. આ પાત થોડી છે આ દાંત છે દબાઈ નહીં. તો પાડી જો આજ કે જો કોઈ ગયો. ઉતર ને જો અમારી ભૂલ છે જો. હવે જો મને પાછો લઈ લે. હવે દાંત કાઢ્યા હું અડીને પાછું આવીને પાછું રમવા મળવાનું. ત્યાં ને અડવાની ત્યાં છે ને જવું અહીં નથી મારે. હા બસમાં ડોલ ઓડીને વૈયા ભાઈ. એમ નો આવે. કટરાન ડોલ ને હાલો એક દાદો ચડીને પાછું ઉપર ઉતરીને વી આવવાનું. ત્યાં રેડ જો ગાઈસ હા. બરોબર હાલો હું જાઉં છું ચડવા. હાલો ટાસ્ક પૂરો કરવા ગયેલો જ છે. ઉતાવળ. સિરિયસ બેઠેલા છે. પપ્પાએ પૈસા વધારે છે એટલે ફોનનો યુઝ વધારે કરે છે. ગોવા જવાના છે એટલે ફોન હું મારી રજા પૂરી કરીને પાછો આવી ગયો. તો દાંત કાઢવું ન જોઈએ. તો શરૂ રહેવું જ જોઈએ. તમે જાઓ તો શરૂ જ રહે ગેમ. ફોન થયો પાછા. આવી ગયો.